નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારો આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફો એન્ડ ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે ગુજરાત વિધવા મહિલાઓને મળશે વધારાના 2 લાભ અને આ વિધવા મહિલાઓને મળ્યો 80% લાભ. તો કયા વિધવા બહેનોને 80% લાભ મળ્યો છે અને કયા બહેનોને જે વધારાના 2 લાભ જાહેર કરવામાં આવ્યા છે તે બાકી છે તેની સંપૂર્ણ આજે આપણે વાત કરીશું. તો તમને પણ આ વધારાના 2 લાભ ન મળ્યા હોય તો તમારા માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો થવાનો છે. તો આ વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી. અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ નમ્ર વિનંતી અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો તમામ વાત વિગતવાર જાણીએ તો રાજ્યમાં વિધવા મહિલાઓને આર્થિક સહાય માટેની અનેક યોજનાઓ ઉપલબ્ધ છે. આ યોજનાઓ થકી તેમના જીવનમાં રાહત અને સુવિધા પ્રાપ્ત થતી હોય છે. અહીં આવી યોજનાઓની માહિતી છે. પુનઃસ્થાપન માટેની આર્થિક સહાય લાભ કોને મળવાપાત્ર છે? તો અરજદાર વિધવા મહિલાની ઉંમર 18 વર્ષથી 66 વર્ષ સુધીની હોવી જોઈએ. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર ન હોય. અરજદારની વ્યક્તિગત વાર્ષિક આવક રૂપિયા 24,000 વધુ ન હોય. તેમજ કુટુંબની વાર્ષિક આવક રૂપિયા 45,000થી વધુ ન હોવી જોઈએ. 21 વર્ષ કે તેથી વધુ ઉંમરનો પુત્ર હોય, જે અસ્થિર મગજ હોય અથવા તો 75%થી વધુ વિકલાંગતા ધરાવતા હોય અને બિન કમાવ હોય તો ગુજરાત રાજ્યના વતની હોવા જોઈએ. તો મિત્રો, આવી રીતે વિધવા મહિલાઓને મળશે મોટી સહાય અને તેમની જે આવક છે તે આવક મર્યાદા હોવી જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો યોજના હેઠળ મળવાપાત્ર લાભ. તો મિત્રો, આ યોજના હેઠળ લાભાર્થીઓને માસિક રૂપિયા 500 લેખે માસિક સહાય પોસ્ટ ઓફિસ બચત ખાતા મારફતે લાભાર્થી બચત ખાતામાં જમા કરવામાં આવે છે. લાભાર્થી પર આધારિત બાળકોને 2 બાળકોની મર્યાદામાં બાળક દીઠ માસિક રૂપિયા 80 લેખે દર માસે ચૂકવવામાં આવે છે. યોજના હેઠળની જે 18થી 40 વર્ષની વય જૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ લેવી જરૂરી છે. આ યોજના હેઠળ 18થી 40 વર્ષની વય જૂથના લાભાર્થીઓને સ્વરોજગારની તાલીમ આપી નિયમ મુજબ સાધન સહાય ચૂકવવામાં આવે છે અથવા તો રોજગારી માટે લોન નિયમ મુજબ માર્જિન મની રૂપિયા આપી પુનઃસ્થાપન કરવામાં આવે છે. 40 વર્ષથી વધુ અને 66 વર્ષની ઉંમર સુધીની વિધવાઓને યોજના હેઠળના અન્ય નિયમો અનુસાર પાત્રતા ધરાવતા હોય તો 66 વર્ષ સુધીની ઉંમર પૂરી થતાં વૃદ્ધ પેન્શન માટે નવી અરજી કર્યા સિવાય પાત્રતા ધરાવતા નિરાધાર વિધવા લાભાર્થીઓના કેસો જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી જરૂરી ભલામણો સાથે સંબંધિત પ્રાંત અધિકારી શ્રીને મોકલે છે, જ્યાં પુનઃ ચકાસણી સિવાય વૃદ્ધ પેન્શન મંજૂર થાય છે. તારીખ 1/4/2008થી યોજના લાભાર્થીઓને જે લાભાર્થીઓ છે જે રાજ્ય સરકારની જૂથ વીમા યોજના હેઠળ રૂપિયા 1 લાખનું વીમા કવચ ઉપલબ્ધ કરવામાં આવે છે. મિત્રો, ત્યારબાદ અરજી કરવાની સમય મર્યાદા. પતિના મૃત્યુ થયાની તારીખથી 2 વર્ષમાં અરજી કરવાની રહેશે, પરંતુ ખાસ કિસ્સામાં કલેક્ટરશ્રી 2 વર્ષ બાદ કરેલી અરજી મંજૂર કરી શકે છે. અરજીપત્રક સાથે સામેલ કરવાની માહિતી.
અરજીપત્રક સંબંધિત પ્રાંત કચેરી, કલેક્ટર કચેરી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી કચેરીની વિનામૂલ્યે મળે છે. અરજીપત્રક સાથે પતિના મરણનો દાખલો, આવકનો દાખલો, જમીન ધરાવતા હોય તો 7/12નો ઉતારો, અરજદારના બાળકોની ઉંમરના પુરાવાના દાખલો, અસ્થિર મગજ તેમજ વિકલાંગ બિનકમાઉ પુત્ર હોય તો તેનું મેડિકલ પ્રમાણપત્ર, વિકલાંગતા ઓળખ કાર્ડની ઝેરોક્ષ નકલ. અરજીપત્રક ભરી જિલ્લા પ્રાંત અધિકારી કચેરીને રજૂ કરવાનું રહેશે. જે પુરાવા ચકાસણી યોગ્ય જણાય તો સહાય મંજૂર આદેશ કરશે. અને મિત્રો ત્યારબાદ તાલીમ દ્વારા પુનઃસ્થાપન યોજનાનો હેતુ રાજ્ય સરકારના સમાજ સુરક્ષા ખાતા હસ્તકની નિરાધાર વિધવાઓના પુનઃસ્થાપન માટે આર્થિક સહાય યોજના હેઠળના 18થી 40ની ઉંમરના લાભાર્થીઓને તાલીમ આપી પુનઃસ્થાપન કરવામાં સઘન પ્રયત્નો રૂપે અમલી છે. લાભ કોને મળે? 18થી 40 વર્ષની ઉંમરના લાભાર્થીઓને યોજનાનો લાભ મળી શકશે. નિરાધાર વિધવા સહાય યોજના હેઠળ સહાય મેળવતા હોવા જોઈએ. ટૂંકા ગાળાના સ્વરોજગારલક્ષી તાલીમ ટ્રેડ સફળતાપૂર્વક પૂર્ણ કરવાનો રહેશે. સફળતાપૂર્વક તાલીમ પૂર્ણ કરતા માનવ ગરિમા યોજનાના ધોરણે નિયમ મુજબ સઘન સહાય અથવા તો સ્વરોજગારી લોન માટે તેટલી જ રકમની જે માર્જિન મની આપવામાં આવશે. સ્વરોજગારી માટે સાધન સહાય અથવા તો માર્જિન મની ઉપરાંતની ખૂટતી રકમ તાલીમ સંસ્થા મારફતે બેંક લીકેજ દ્વારા પૂરી પાડવાના સઘન પ્રયત્નો કરવામાં આવશે.